ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી પ્રિય દેવોમાંના એક છે. તેઓ મહાભારત અને ભગવદ્ ગીતાના મુખ્ય પાત્ર છે. કૃષ્ણનો જન્મ મથુરા શહેરમાં થયો હતો. તેમના પિતા વસુદેવ અને માતા દેવકી હતા. તે સમયના રાજા કંસ બહુ ક્રૂર હતો અને તેને ભવિષ્યવાણી મળી હતી કે દેવકીનો 8મો પુત્ર તેને મારી નાખશે. તેથી કંસે કૃષ્ણને મારવા ઘણા પ્રયત્નો કર્યા, પણ ભગવાને દરેક વખતમાં ચમત્કાર કરીને પોતાને બચાવ્યા. બાળપણમાં કૃષ્ણ ગોકુળ અને પછી વૃંદાવનમાં ઉછર્યા. તેઓ ખૂબ નટખટ અને મસ્તીખોર હતા. માખણ ચોરી કરવી, ગોપીઓ સાથે રમવું અને બાંસળી વગાડવી તેમને બહુ ગમતું. સાથે સાથે તેમણે ઘણા રાક્ષસોને મારીને લોકોને બચાવ્યા. પછી કૃષ્ણએ કંસનો વધ કરીને લોકોનું દુઃખ દૂર કર્યું. મહાભારત યુદ્ધ દરમિયાન તેઓ પાંડવોના માર્ગદર્શક બન્યા અને અર્જુનને જીવનનું સત્ય સમજાવ્યું, જે ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. કૃષ્ણનો સંદેશ એ છે કે સત્ય અને ધર્મનો માર્ગ હંમેશા જીતે છે. તેમણે શીખવ્યું કે આપણું કર્તવ્ય નિષ્ઠાથી કરવું જોઈએ અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. આ રીતે ભગવાન કૃષ્ણનો જીવન સંદેશ આપણને સારા કર્મ અને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે.